કોઈ પણ જગ્યાએ ભૂકંપ આવે તો એ જોરદાર ભૂકંપ પછી ઘણા દિવસો સુધી એના આફ્ટર શોક્સ આવતા હોય છે. ગુજરાતમાં તાજેતરમાં જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના કારણે રાજકીય ભૂકંપ જે આવ્યો હતો એના આફ્ટર શોક જે છે હજુ સુધી ચાલી જ રહ્યા છે. આજે ફરી એકવાર આવા આફ્ટર શોકના સમાચાર સામે આવ્યા છે અને આ સમાચાર સામે આવ્યા છે વાંકાનેરમાંથી, જ્યાં વાંકાનેરની નગરપાલિકામાં તો ભારતીય જનતા પાર્ટીએ બાજી મારી છે, પરંતુ વાંકાનેરની જે તાલુકા પંચાયત છે ત્યાં કોંગ્રેસે સત્તા મેળવી છે અને હવે વાવડ જે સામે આવી રહ્યા છે એ મુજબ વાંકાનેરની તાલુકા પંચાયતમાં કોંગ્રેસની સત્તા પાછળ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય જીતુ સોમાણીનો હાથ હોવાની વાત જે છે એ જાણવા મળી રહી છે. શું છે સમગ્ર વિગત જાણીએ આ અહેવાલમાં. જય હિન્દ, BSI ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જે તાજેતરમાં રાજકીય ભૂકંપ આવ્યો હતો એના આફ્ટર શોક અત્યાર સુધી ચાલી રહ્યા છે અને વાંકાનેરથી આફ્ટર શોકના ફરી એકવાર સમાચાર સામે આવી રહ્યા છે. અને જો કે આ જે વાંકાનેરથી સમાચાર આવ્યા છે એના આફ્ટર શોક તો ન કહી શકાય, એ પણ એક નાનો એવો ભૂકંપ જ છે, કારણ કે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય જીતુ સોમાણીને લઈને સવાલો ઉઠી રહ્યા છે કે વાંકાનેરની તાલુકા પંચાયતમાં શું કોંગ્રેસની સત્તા મેળવવા પાછળ જીતુ સોમાણીનો હાથ છે? આવું એટલા માટે કહેવું પડી રહ્યું છે કે એક વિડીયો વાયરલ થયો છે અને આ વિડીયોની અંદર જીતુ સોમાણી દર્શાઈ રહ્યા છે અને જીતુ સોમાણી એક મુસ્લિમ મતદારને કોંગ્રેસે મત આપવાનું જણાવી રહ્યા છે. સૌથી પહેલા તો આ વાયરલ વિડીયોમાં શું વાતચીત થઈ રહી છે એ સાંભળીએ, પછી આગળ વાત કરીએ. જીતુભાઈ સારું જલ્દી આપણે આમ ધ્યાન આપણે દઈ જ છીએ, તમારામાં ધ્યાન તો દઈ જ છીએ. મેં મુસલમાન છે અને આપણે ધ્યાન દઈએ. આપણે 50 વીઘા જમીન છે, પાણી સારું તમારા હિસાબે આવે. ખાલી જેમ 50-60 મત નકાવી ભાજપમાં નાખશો? ભાજપમાં તાલુકા પંચાયતમાં, જિલ્લામાં, બેયમાં ભાજપ પર જ નાખવાના. તો કોંગ્રેસમાં ના, એમાં અમને નહીં ફાવે, કારણ કે અમને 5 વર્ષ થયા આમાં લાભ મળે. એ લાભ તો મારે દેવરાવો હોય ને. એમ? હા, તો હું કહું એમ કરો ને. હા, નાખજો કોંગ્રેસમાં. પાણી કયો ત્યારે ખોડાવી દઈશ. કાંઈ વાંધો નહીં, બસ ઈથી આપણે કાંઈ વધારે ન જોવે. અત્યારે 2 ફાર્મ પાણી હાલે મસ્ત. 50 વીઘા જમીન હોકરાને કાંઠે છે. ખોડાવી દઈશ પાણી. એમ? હો, તમે આ વસ્તુ કરો. કાંઈ બરોબર. ભાજપમાં નાખવાનું કહીશ ત્યારે તે દી ભાજપનું કહીશ, અત્યારે કોંગ્રેસમાં નાખો. કાંઈ વાંધો નહીં, કદાચ કંઈ ફરે એમ હોય તો ફોન કરું કાલે. કાંઈ નહીં, આમાં જ જવા દો. હું તમને કહું છું ને. કાંઈ વાંધો કોને મોકલા તમે? એમ ભાઈ મોકલા? ના, કોઈ હું કાયમ અહીં આવું છું. તમે અહીં સામેથી જ બકલું લઉં. કાંઈ વાંધો નહીં. પૈસા પહેલાં હું જ્યાં સેન્ટિંગના કામ કરતો હતો તમને પહેલાંથી ઓળખું જ છું. બરોબર. ભલે હાલ કાનો કોટવાની બીનીઓ તમે બધા ભેગા છે. કાનો કોટવો આવ્યો પેઢી. હા, કોટવા પેઢી ઓછું છે કાયમ. તમારા ઓલા મહિને કામ કરેલા સેન્ટિંગ અમે 7 વર્ષથી બેઠી. ભલે આવે તમે. તો વિડીયોની અંદર એક મુસ્લિમ મતદાર વાંકાનેર કુવાડવા બેઠકના જે ધારાસભ્ય છે જીતુ સોમાણી એમને કહી રહ્યા છે કે અમારે ત્યાં બધું જ સારું છે, બધું બરાબર છે, પાણી અમને બરાબર મળે છે, એટલે જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે એમાં અમે ભાજપને જ મત આપવાના છીએ. ત્યારે જીતુ સોમાણી એવું કહી રહ્યા છે કે ના, આ વખતે તમે કોંગ્રેસને મત આપો, તમારા કામ તો મારે કરવા છે ને, તમે આ વખતે કોંગ્રેસને મત આપો. આ વિડીયો જે છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાનો વિડીયો હોવાનું માનવામાં આવી રહ્યું છે અને જોવા જેવી વાત એ છે કે વાંકાનેરની જે નગરપાલિકા છે એમાં અમુક જે આંકડાકીય માહિતી છે એના પર થોડી નજર કરવી છે કે વાંકાનેર નગરપાલિકાની કુલ 28 જે બેઠકો હતી એમાંથી ભાજપને 21 બેઠકો મળી છે, કોંગ્રેસને 4 અને અન્યને 3 બેઠકો મળી છે. પણ ઉલ્લેખનીય વાત એ છે કે વાંકાનેરની જે તાલુકા પંચાયત છે એમાં કુલ 24 બેઠકો હતી, એમાંથી ભાજપને 8 જ બેઠકો મળી છે, કોંગ્રેસને 15 મળી છે અને અન્યને 1 મળી છે.
એટલે વાંકાનેરની તાલુકા પંચાયતમાં કોંગ્રેસ સત્તા મેળવી લીધી છે. એટલે પ્રશ્નો હવે એ ઉઠી રહ્યા છે કે શું જીતુ સોમાણી કોંગ્રેસની સત્તા પાછળ મુખ્ય સૂત્રધાર બન્યા છે? હવે આ બાબતને લઈને જીતુ સોમાણી કે ભારતીય જનતા પાર્ટી તરફથી કોઈ પ્રતિક્રિયા આવે છે કે કેમ, તેના પર સૌની નજર જે છે એ ટકેલી છે. તમારું આ સમગ્ર વિષયને લઈને શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI ટીવી ન્યૂઝ. નમસ્કાર.